તો આ તરફ ગીર સોમનાથની હિરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તાલાડામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે। સોમવારે ગીરના જંગલમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને નદી તોફાની બની છે। સોમવારે ગીરના જંગલમાં 5 ઇંચ વરસાદ પડ્યા બાદ નાની મોટી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથની હિરણ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તાલાડામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે। સોમવારે ગીર જંગલમાં ભારે વરસાદને લઈને નદી તોફાની બની છે। સોમવારે ગીરના જંગલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જે બાદ નાની મોટી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ગીરના જંગલના આ દ્રશ્યો છે। ગીર સોમનાથની હિરણ નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે। તાલાડામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે। સોમવારે ગીરના જંગલમાં ભારે વરસાદને લઈને નદી તોફાની બની છે। સોમવારે ગીરના જંગલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। 5 ઇંચ વરસાદ બાદ નાની મોટી તમામ નદીઓ છે જે ગીરની, તે તમામમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથની હિરણ નદીના દ્રશ્યો આપ વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે નદીમાં પૂર આવ્યું છે। તાલાડામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। સોમવારે ગીર જંગલમાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને લઈને નદી તોફાની બની છે। સોમવારે ગીરના જંગલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જે બાદ નાની મોટી તમામ નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યું હતું। સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર જળમગ્ન બન્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, જણાવશો કે ગીર સોમનાથની હિરણ નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે। ચોક્કસથી ખાસ તો સૌરાષ્ટ્ર આખાની અંદર છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તેની સાથે સાથ ગીરમાં પણ વરસાદ પડી રહ્યો છે અને ગીરમાંથી પસાર થતી હિંગવડા નદી છે, ખાસ કરીને હિરણ છે, હિરણ એક ડેમની અંદર 5 ફૂટ જેટલું પાણી આવ્યું છે અને તેની નદી છે તે પણ વહેતી થઈ છે। જી રોહિત, આભાર।